टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચર્ચા કરવી જોઈએ તે છે આઈટીસી બમ્પર પરિણામો આવ્યા છે. પહેલાં પરિણામો સ્ક્રીન પર હું તમને આપી દઉં. પરિણામોમાં જોવા મળી રહ્યું છે કે નફો એમનો એક તો સ્ટેન્ડ અલોન બહુ જબરદસ્ત આવ્યો છે. આવક 9.4% વધીને 17,248 કરોડ થઈ છે. નફો તમે જુઓ 4 ગણો થઈ ગયો છે અચાનક જ, જે એક્સ આઈટીસી હોટેલ કારોબાર અલગ કર્યા બાદ આ આઈટીસીના પરિણામો છે એ હું તમને યાદ અપાવીશ. માત્ર એફએમસીજી અને ટોબેકો કંપની તરીકે હવે કંપનીને જોવાની થાય આઈટીસીને. એબિટા તમે જુઓ તો ત્યાં 2% વધારો જોવા મળી રહ્યો છે. માર્જિન તમે જુઓ તો ત્યાં ઘટાડો છે. સિગારેટ વોલ્યુમના અનુમાન જે હતા 4થી 5ની પ્રમાણે જ પરફોર્મન્સ આવ્યું અને 12.2 કરોડની ખોટ સામે 15,179 કરોડનો નફો કંપનીએ બતાવ્યો. તથા બોર્ડે ₹8.5 પર શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. 434નો શેર છે, ₹8.5 ડિવિડન્ડ, એટલે ડિવિડન્ડ yieldપણ બહુ સારી ગણાય. આઈટીસી અત્યારે શરૂઆત 1.5-2%ની મજબૂતી સાથે કરી રહ્યો છે. સર, કવન સર, તમારા પાસે સૌથી પહેલાં આઈટીસી લઈને આવીએ. પરિણામ બાદ કઈ રીતે સમજીશું આઈટીસી? યસ, આઈટીસીના રિઝલ્ટની વાત કરીએ તો થોડુંક અધર ઇન્કમના લીધે થોડુંક કમ્પેર કરવું ડિફિકલ્ટ છે. ડેફિનેટલી ઓવરઓલ આપણે જોઈએ તો નંબર સારા લાગે છે. વોલ્યુમ ગ્રોથ એક્સપેક્ટેડ પ્રમાણે છે અને માર્જિનમાં આપણે જો થોડુંક પ્રેશર છે અને ડેફિનેટલી એક સારું ડિવિડન્ડ yield સ્ટોક છે, તો ડિવિડન્ડ ઇન્કમ માટે આ વન ઓફ ધ સારો સ્ટોક કન્સિડર કરી શકાય. હવે લેવલ્સની વાત કરીએ આઈટીસીની, તો છેલ્લા ઘણા ટાઈમથી આપણે છેલ્લા 1-1.5 મહિનાથી જોઈએ તો એક રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં 440 અને નીચેમાં 420ની વચ્ચે સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો કોઈએ પણ ફ્રેશ પોઝિશન 440 લેવલની ઉપર જો સસ્ટેન થાય છે અથવા એની ઉપર ક્લોઝિંગ આપણને મળે છે તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન લેવાની સલાહ રહેશે અને ત્યાં આપણને એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. તો કરંટ લેવલે ફ્રેશ પોઝિશન માટે અવોઇડની સલાહ રહેશે. ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય.